2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા। ભયાનક દુર્ઘટનાના 1 વર્ષે GSTVની ટીમ સાથે ખાસ વાતચીત દરમિયાન તે સમયે અમદાવાદ ઝોન 4ના DCP તરીકે બચાવ કામગીરીનું નેતૃત્વ કરનાર અને હાલ સુરત ઝોન 2માં ફરજ બજાવતા ડોક્ટર કાનન દેસાઈએ સ્થળ પરના કઠિન અનુભવો વાગોળ્યા હતા। 1 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ડીસીપી કાનનબેન દેસાઈ જે છે તે પોતે જે ઝોન 4 વિસ્તારની અંદર ત્યાં ફરજ પર હાજર હતા અને તેમના દ્વારા સંપૂર્ણ ત્યાં કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આપણી જોડે કાનનબેન ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। મેડમ, કોલ કઈ રીતનો લાગ્યો હતો? જ્યારે જોયું ત્યારે આ મોટી ઘટના બનેલ છે। એમાં સૌથી પહેલાં તો એ વિસ્તારને સુરક્ષિત કરવો, કોર્ડન કરવો એ અમારા માટે મોટી એક ટાસ્ક હતું અને જે સંપૂર્ણ ઉપલા અધિકારીના માર્ગદર્શનમાં અને જે ફોર્સ અમારી પાસે હતો એના થકી અમે કરી શક્યા। જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે એમની સંવેદના અને વેદનાને સમજીને એમને સાથે રાખીને એમને જેટલી પણ ઇન્ફોર્મેશન જોઈએ છે એ પ્રોવાઈડ કરીને લોકલ પ્લેસ છે, જે જગ્યા છે એને પણ કોર્ડન કરીને સુચારુ રૂપે અમે લોકો